શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 7મો. આ પ્રમાણે દેવોએ સ્તુતિ કરવાથી પરમાત્મા ઘણા પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે મેં તમને ક્રીડા કરવા માટે ઉત્પન્ન કર્યા છે. તમારામાંનો કોઈ પણ એક પોતાનું કાર્ય કરીને કૃતકૃત્ય થાય, આટલું જ મારું પ્રયોજન છે. તમે બધા પોતપોતાના બબ્બે સ્વરૂપો બનાવો. જગતરૂપ પ્રાણીઓના શરીરમાં અમૂર્ત અને દેવતાઓના લોક સ્વર્ગમાં મૂર્ત રૂપે નિવાસ કરજો. પ્રલયકાળે જગતરૂપ શરીરનો શીઘ્ર લય કરશો. હવે તમારા અગ્નિ આદિ સ્વરૂપોના પ્રાણીઓના જગતરૂપ શરીરમાં નિવાસ કરતી વખતના નામ જણાવું છું. અગ્નિ વૈશ્વાનર નામે પ્રાણીઓના જગતરૂપ શરીરમાં નિવાસ કરશે. અશ્વિની કુમારો પ્રાણ અને અપાન નામથી, ગૌરી વાણી સંજ્ઞાથી, ગણપતિ પૃથ્વી આદિ ગુણથી અને શરીરમાંની ધાતુઓ રૂપે કાર્તિકેય સ્કંદ અહંકાર નામથી રહેશે. ધનેશ કુબેર વાયુ રૂપે વિષ્ણુ મન અને ધર્મ યમ નામથી થશે. ભગવાન મહાદેવ મહતત્વ અને પિતૃઓ ઇન્દ્રિયો રૂપે થશે. વેદ પુરાણ પુરુષ નારાયણ દેવતાઓને આ પ્રમાણે કહ્યું એટલે સર્વ દેવતાઓ પોતપોતાના નિયત સ્થાનોમાં નિવાસ કરવા લાગ્યા અને પછી ભગવાન આ પ્રમાણે આદેશ આપીને વિરામ પામ્યા. હે નૃપતે, આવા પ્રભાવવાળા વેદોથી જાણવા યોગ્ય ભગવાન જનાર્દનનો મહિમા તમને કહ્યો. હવે બીજું તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 18મો. અગ્નિની ઉત્પત્તિનું વર્ણન. પ્રજાપાલ બોલ્યા કે હે મહામુનિ, અગ્નિ, અશ્વિની કુમાર, ગૌરી, ગણપતિ, નાગ અને ગૃહની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આદિત્ય, ચંદ્ર, માતૃકાઓ, દુર્ગા, દિશાઓ, કુબેર, વિષ્ણુ, પરમેષ્ઠી, શંભુ અને પિતૃઓ કેવી રીતે ઉત્પન્ન થયા? શરીરના સર્વ દેવતાઓને સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થયું? હે મુનિ, એમનું ભોજ્ય શું? એમની સંજ્ઞાસી અને તિથિ કઈ કે જે દિવસે એમના દર્શનથી મનુષ્યોને તેઓ નિર્મળ ફળ આપે છે? હે મુનિ, આપ મને આ બધું વિગતવાર કહી સંભળાવો. મહાતપ બોલ્યા કે યોગથી જ સિદ્ધ થઈ શકે તેવો નારાયણ સ્વરૂપ સર્વજ્ઞ આત્મા સર્વ પ્રાણીઓમાં પરમાત્મા રૂપે રહેલો છે. તેને ક્રીડા કરવાની ઈચ્છા થઈ એટલે સત્તત્વ ઉત્પન્ન થયું. એના વિકાર રૂપે કરોડો જ્વાળાઓથી વ્યાપ્ત શબ્દવાન અને દહનાત્મક મહાન અગ્નિ ઉત્પન્ન થયો. એ વાણીના વિકારમાંથી પરમ દારૂણ વાયુ ઉત્પન્ન થયો. તેના વિકારમાંથી આકાશ ઉત્પન્ન થયું. એ શબ્દલક્ષણવાળું વ્યોમ અને પ્રતાપી વાયુ તથા જળથી યુક્ત તેજ પરસ્પર ભેગા થયા. ઉગ્રગામી વાયુ અને તેજ દ્વારા જળનું શોષણ થયું. તેથી પ્રસ્તુત તત્વોનો કઠિન પિંડ બંધાયો. હે મહાભાગ, તેજ આ પૃથ્વી છે. એ ચારે તત્વોનો સંયોગ થવાથી કઠિનપણાને લીધે તેમનો એક એક ગુણ પૃથ્વીમાં આવ્યો અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ હોવાથી પૃથ્વી 5 ગુણોવાળી થઈ. એ પંચ મહાભૂતો ઉત્પન્ન થયા પછી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. તેમાં ચતુર્ભુજ ચતુર્મૂર્તિ દેવ નારાયણે પ્રજાપતિ રૂપે ભાતભાતની પ્રજાનું સર્જન કરવાનું વિચાર્યું, પણ લોકોના પિતામહ કંઈ સર્જન કરી શક્યા નહીં. આથી એમને મહાભયંકર ક્રોધ ઉત્પન્ન થયો. તે કોપમાંથી દહનાત્મક અગ્નિ ઉત્પન્ન થયો અને તે બ્રહ્માને બાળી નાખવા તૈયાર થયો. તેથી હે નૃપ, બ્રહ્માએ તેને કહ્યું કે સ્વાહા બોલીને તમને અપાતી આહુતિ તમે હવ્ય રૂપે દેવતાઓને અને દ્રવ્ય રૂપે પિતૃઓને પહોંચાડજો. અગ્નિને આથી હવ્ય વાહન કહેવાય છે. પછી ક્ષુધિત અગ્નિએ બ્રહ્માને કહ્યું કે હું ભૂખ્યો છું, મારે શું કરવું? એટલે બ્રહ્માએ તેને કહ્યું કે તમને 3 વાર પ્રથમ આહુતિ આપવાથી તમે તૃપ્તિ પામશો. એ આહુતિરૂપ દક્ષિણા દેવતાઓને અગ્નિ પહોંચાડે છે. તેથી તેને દક્ષિણાગ્નિ કહેવામાં આવે છે. ત્રિલોક્યોમાં સર્વ બાજુએથી તમારામાં હે વિભાવસો જે કંઈ હોમવામાં આવે છે તે લઈ જઈ તમે દેવીને આપજો. તમે હવ્યને વહન કરતા હોવાથી હવ્યવાહન કહેવાઓ છો. ગૃહને શરીર કહેવામાં આવે છે. તમે અત્યારે તેના પતિ છો. તેથી હે વિભો, સર્વત્ર ગમન કરનારા તમે ગાર્હપત્ય થાઓ. હે પ્રભુ, વિશ્વના માણસો તમારામાં આહુતિ આપે છે તેથી તમે તેમને સદગતિ પમાડો છો. માટે તમારું નામ વૈશ્વાનર સાર્થક નામ થશે. દ્રવિણ એટલે બળ. તેથી ધન એ દ્રવિણ છે. દ્રવિણ તમે જ આપો છો. તેથી તમે દ્રવિણોદા છો. પાપ નિઃશબ્દ અને નિશ્ચયાત્મક હોય છે. તે તિરોભાવ પામે દૂર થઈ જાય છે. હે અગ્નિ, તમે સર્વત્ર ગમન કરનારા છો. તેથી તમે તેજ છો. ફૂંકાવું આ અર્થમાં મા શબ્દ છે. અગ્નિ સાથે સંયોગ થવાના અર્થને આ શબ્દ અભિવ્યક્ત કરે છે. તેથી ઇત્થમમાં વપરાયો છે. હે અગ્નિ, તમારામાં ઇદ્મ બળતણ પુરાતા હોવાથી તમે પ્રકાશી ઉઠો છો. તેથી તમે ઇદમ છો. યજ્ઞમાં આ નામોથી હે મારા પુત્ર અગ્નિ, તમારું પૂજન કરવું જોઈએ. તમારું પૂજન કરનારા માણસોની કામનાઓ પૂર્ણ થશે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 19મો. અગ્નિનું શ્રેષ્ઠ તત્વ અને તેની પ્રશંસા. મહાતપા બોલ્યા કે પ્રસંગ પ્રાપ્ત થવાથી હે નૃપ, તમને વિષ્ણુની અગ્નિની વિભૂતિનું મહાત્મ્ય કહ્યું. હવે અગ્નિની તિથિઓનું મહાત્મ્ય કહેવામાં આવે છે તે સાંભળો. બ્રહ્માના ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા આવા સ્વરૂપોવાળા મહાન અગ્નિ પોતાના પિતા બ્રહ્માને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, હે વિભો, મને તિથિ આપો જેમાં રહીને હું જગતમાં ખ્યાતિ પામું. બ્રહ્મા બોલ્યા કે દેવો, યક્ષો અને ગંધર્વોમાં શ્રેષ્ઠ હે પાવક, તમે પ્રથમ પ્રતિપદામાં જન્મ્યા છો. અર્થાત તમારો જન્મ શુક્લ પ્રતિપદાના દિવસે થયો છે. તેથી
તમે પ્રતિપાદિક છો, તમારા લીધે દેવતાઓ પ્રથમ સ્થાન પામશે. એટલા માટે તમારી તિથિ પ્રતિપદા નામની છે. તે તિથિમાં તમારા પ્રજાપત્ય સ્વરૂપ દ્વારા જે માણસો હવિષ્યાનથી તમારામાં હોમ કરશે તેમના પિતૃઓ અને સર્વ દેવતાઓ તૃપ્ત થશે. વળી તમારા તૃપ્ત થવાથી સ્વેદજ આદિ 4 પ્રકારના પ્રાણીઓ, મનુષ્યો, પશુઓ, અસુરો, દેવતાઓ અને સર્વ ગંધર્વો તૃપ્ત થાય છે. તમારો જે ભક્ત પ્રતિપદા સુદ એકમના દિવસે ઉપવાસ કરી અથવા દૂધ પીને રહેશે તેને મળનારું મહાફળ સાંભળો. તે માણસ 26 ચતુર્યુગો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે, તેજસ્વી, રૂપવાન અને ધનવાન થાય છે. આ જન્મમાં તે રાજા થાય છે અને મૃત્યુ પામ્યા પછી સ્વર્ગે જાય છે. આ સાંભળીને અગ્નિ ચૂપ થઈ ગયો અને બ્રહ્માએ આપેલા સ્થાને ગયો. જે માણસ પ્રાતઃકાળે ઉઠીને નિત્યનું શ્રવણ કરે છે તે અગ્નિ સમાન તેજસ્વી થાય છે અને પાપોથી મુક્ત થાય છે. આમાં સંશય નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 20મો, અશ્વિની કુમારોની ઉત્પત્તિ. રાજા પ્રજાપાલ બોલ્યા કે હે બ્રહ્મન, મહાત્મા અગ્નિની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ. હવે હે દેવ, અશ્વિની કુમારો પ્રાણ અને અપાન કઈ રીતે થયા? મહાતપા બોલ્યા કે મરીચી બ્રહ્માના માનસપુત્ર છે. બ્રહ્મા પોતે 72 રૂપોમાં વિભક્ત થઈને રહેલા છે. એ 72 રૂપોમાં મરીચીને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થયો. તેમના પુત્ર મહાતેજસ્વી કશ્યપ મુનિ થયા. એ પોતે પ્રજાપતિ રૂપે દેવતાઓના પિતા થયા. તેમના પુત્ર 12 આદિત્યો થયા. આ 12 આદિત્યો ભગવાન નારાયણના તેજ સ્વરૂપ છે. એ 12 આદિત્યો 12 મહિના છે. ભગવાન હરિ પોતે સંવત્સર છે. એ 12 આદિત્યો પ્રતાપી માર્તંડ છે. ત્વષ્ટાએ માર્તંડને તેજના અંબારૂપ સંજ્ઞા નામની કન્યા આપી. તેને યમ અને યમના નામના 2 અપત્ય થયા. માર્તંડનું તેજ સહન ન થવાથી સંજ્ઞા મનના જેવી ગતિવાળી ઘોડી થઈ. એ ઘોડી પોતાની છાયાને ત્યાં મૂકીને ઉત્તર કુરુ પ્રદેશમાં ચાલી ગઈ. તેના જેવા જ વર્ણ અને રૂપવાળી છાયાનું ધૃતિમાન માર્તંડે સેવન કર્યું. એ છાયાને માર્તંડથી શનિ અને તપ્તી નામની 2 સંતાન થયા. છાયા પુત્રો સાથે ભેદભાવથી વર્તવા લાગી. ત્યારે ભગવાન માર્તંડ ક્રોધથી લાલ આંખોવાળા થઈને છાયાને કહેવા લાગ્યા કે હે ભામિની, તમારે પોતાના સંતાનો સાથે ભેદબુદ્ધિથી વર્તવું નહીં. અસમાન વ્યવહારથી વર્તતી છાયાને માર્તંડે સૂર્યે આ પ્રમાણે કહ્યું. ત્યારે યમરાજ પોતાના પિતા સૂર્યને ભારે દુઃખ સાથે કહેવા લાગ્યા, પિતાજી, આ અમારી માતા નથી. અમારી સાથે હંમેશા શત્રુની પેઠે વર્તે છે. સાવકી માતા પોતાના જ બાળકો પર વહાલ રાખે છે અને પોતાના સાવકા છોકરા સાથે શત્રુભાવથી વર્તતી હોય છે, તેમ આ છાયા અમારી સાથે ભેદભાવ રાખીને વર્તન કરે છે. યમનું આ વચન સાંભળીને છાયા અત્યંત ક્રુદ્ધ થઈને બોલી કે તું અલ્પ સમયમાં જ પ્રેતરાજ થઈ જઈશ. પછી તે મૂર્છા પામી. છાયાનું આ વચન સાંભળીને પુત્રના હિતની ઈચ્છાથી માર્તંડ બોલ્યા કે તું ધર્મ અને પાપ વચ્ચે મધ્યવર્તી થઈશ, અર્થાત ધર્મ અને પાપ વચ્ચે વિવેક બુદ્ધિ રાખીને વર્તીશ. તું લોકપાલ થઈશ અને હે પુત્ર, તું સ્વર્ગમાં શોભા પામીશ. છાયાના ક્રોધથી ઉશ્કેરાયેલા માર્તંડે છાયાના પુત્ર શનિને શાપ આપ્યો કે હે પુત્ર, તું તારી માતાના દોષના લીધે ક્રૂર દ્રષ્ટિવાળો થઈશ. આમ કહીને માર્તંડ સૂર્ય સંજ્ઞાને મળવાની ઈચ્છાથી ચાલી નીકળ્યા. તેમણે ઉત્તર કુરુ પ્રદેશમાં સંજ્ઞાને અશ્વાઘોડીના રૂપમાં જોઈ. આથી સૂર્ય અશ્વનું રૂપ ધારણ કરી તે પ્રદેશમાં ગયા. અશ્વરૂપી તે ત્વષ્ટા સંજ્ઞામાં માર્તંડે પ્રજાપાત્ય માર્ગથી પોતાના આત્માનો સંયોગ કર્યો અને પોતાના તીવ્ર તેથી બીજનું નિર્વપન કર્યું. તે જ્વલંત વીર્ય 2 વાર યોનિમાં પડવાથી પ્રાણ અને અપાન રૂપે 2 આત્મજીત સ્વરૂપો અશ્વારૂપી તે સંજ્ઞામાં ઉત્પન્ન થયા. રવિનંદન તે નરોત્તમોનો અશ્વિની દેવો કહેવામાં આવે છે. ભાનુ પોતે પ્રાજાપાત્ય છે, ત્વાષ્ટિ શક્તિ પરા છે. અમૂર્ત રૂપે તેના શરીરમાં રહેલા તે અમૂર્ત દેવોએ અશ્વિની કુમાર રૂપે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. પછી તે બંને અશ્વિની દેવો માર્તંડ સૂર્યનારાયણ પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી, અમારે શું કરવું? માર્તંડ બોલ્યા કે હે પુત્રો, શ્રેષ્ઠ નારાયણ એવા પ્રજાપતિ દેવની તમે ભક્તિપૂર્વક આરાધના કરો. તે વરદાન આપનારા હોય, તમને અવશ્ય વરદાન આપશે. મહાત્મા માર્તંડે અશ્વિની કુમારોને આ પ્રમાણે કહ્યું. તેથી તે બંને જણા મુશ્કેલીથી આચરી શકાય તેવું તીવ્ર તપ કરવા લાગ્યા. તેઓ એકાગ્ર મનથી બ્રહ્મા પરામય સ્ત્રોત્રનો પાઠ કરતા હતા. ઘણા સમય વીતી ગયા પછી નારાયણ રૂપ બ્રહ્મા તેમના તપથી પ્રસન્ન થયા અને અત્યંત પ્રેમપૂર્વક તેમને વરદાન આપ્યું. પ્રજાપતિ બોલ્યા કે અશ્વિની કુમારો અવ્યક્ત જન્મમાં બ્રહ્માની સ્તુતિ કરતી વખતે જે સ્તોત્રનો પાઠ કર્યો હતો તે સ્તોત્ર હે બ્રહ્મન, હે મહામુનિ, આપની કૃપાથી હું સાંભળવા ઈચ્છું છું. મહાતપા બોલ્યા કે હે રાજન, અશ્વિની કુમારોએ જે સ્તોત્ર ભણીને પ્રજાપતિની સ્તુતિ કરી અને તેનાથી તેમને જે ફળ મળ્યું, હે અનઘ, તમે સાંભળો. ક્રિયા, પ્રપંચ, આશ્રય અપેક્ષાથી રહિત, હે નિરાલંબ, હે નિર્ગુણ, હે નિરાલોક, હે નિરાધાર, મમત્વ રહિત, હે ભગવાન પ્રજાપતિ, હે નારાયણ, હું આપને નમસ્કાર કરું છું. હે બ્રહ્મન, હે મહાબ્રહ્મન, હે બ્રાહ્મણ પ્રિય, હે આદિપુરુષ, હે મહાપુરુષ, હે પુરુષોત્તમ, હે દેવ, હે મહાદેવ, હે દેવોત્તમ, હે સ્થાણો, હે સ્થિતિસ્થાપક, હે ભૂત, હે મહાભૂત, હે ભૂતોના અધિપતિ,
હે યક્ષ, હે મહાયક્ષ, હે યક્ષોના અધિપતિ, હે ગુહ્ય, હે મહાગુહ્ય, હે ગુહ્યોના અધિપતિ, હે સૌમ્ય, હે મહાસૌમ્ય, હે સૌમ્યાધિપતિ, હે પક્ષિણી, હે મહાપક્ષીપતિ, હે દૈત્ય, હે મહાદૈત્યોના અધિપતિ, હે રુદ્ર, હે મહારુદ્રોના અધિપતિ, હે વિષ્ણુ, હે મહાવિષ્ણુપતિ, હે પરમેશ્વર, હે નારાયણ પ્રજાપતિ, તમને નમસ્કાર છે. અશ્વિની કુમારોએ આ પ્રમાણે પ્રજાપતિની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન થયા અને પ્રેમથી બોલ્યા કે દેવોને પણ અત્યંત દુર્લભ વર તમે શીઘ્ર માગી લો, જે વરદાનથી તમે બંને જણ સ્વર્ગમાં સુખપૂર્વક ભ્રમણ કરશો. અશ્વિની બોલ્યા કે હે દેવો પ્રજાપતિઓ, અમારા બંનેના દેવભાગ અમને આપો. દેવોની શાશ્વત સમાનતા અને સોમપાન કરવાનું અમને પ્રાપ્ત થાય. બ્રહ્મા બોલ્યા કે તમને રૂપ અને શ્રેષ્ઠ કાંતિ પ્રાપ્ત થાવ, દરેક પદાર્થમાં ઔષધીય ગુણોનું જ્ઞાન, પ્રાણી માત્રની ચિકિત્સા કરવાનું સામર્થ્ય અને સોમપાન તમને પ્રાપ્ત થાવ. મહાત્મા બોલ્યા કે પૂર્વે બ્રહ્માએ આ સર્વ દ્વિતીય તિથિ અશ્વિની કુમારોને આપ્યું હતું, તેથી દ્વિતીય તિથિ એ અશ્વિની કુમારોની શ્રેષ્ઠ તિથિ છે. સૌંદર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર માણસે પવિત્રતાપૂર્વક 1 વર્ષ સુધી પુષ્પાહાર, કોળું ભક્ષણ કરીને અખંડ વ્રત કરવું. આથી મનુષ્ય અત્યંત સ્વરૂપવાન થાય છે. આ વ્રત કરનાર મનુષ્યમાં અશ્વિની કુમાર જેવા ગુણો આવે છે. અશ્વિની કુમારોના આ શ્રેષ્ઠ જન્મનું જે માણસ નિત્ય શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને પુત્રવાન બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 21મો, ગૌરીની ઉત્પત્તિ. પ્રજાપાલ બોલ્યા કે હે મહાપ્રાજ્ઞ, સ્તુતિ કરવામાં આવેલી ગૌરી વરદાન પ્રાપ્ત થવાથી પરમ પુરુષ પરમાત્માના સ્વરૂપને કેવી રીતે પામે? મહાતપા બોલ્યા કે પૂર્વે ધર્માત્મા પ્રજાપતિદેવ વિવિધ પ્રકારની પ્રજાનું સર્જન કરવા માટે વિચાર કરવા લાગ્યા. પ્રજાનું સર્જન થયું ને તેથી તેઓ ક્રુદ્ધ થયા. તેમના કોપથી પ્રતાપી રુદ્ર ઉત્પન્ન થયો. તેના રુદનથી પરમેષ્ઠી રુદ્રત્વ પ્રાપ્ત થયું. તે અમાપ દેહવાળા રુદ્રને તેના પિતા પ્રજાપતિ બ્રહ્માએ સ્વયં વાણી રૂપે ગૌરી નામની કન્યા ભાર્યા રૂપે આપી. રુદ્ર તે સુંદર કન્યા મળવાથી પરમ આનંદ પામ્યા. બ્રહ્માએ ફરીથી રુદ્રને કહ્યું કે રુદ્ર પ્રજાનું સૃજન કરો. બ્રહ્માએ રુદ્રને વારંવાર આ પ્રમાણે કહ્યું ત્યારે હું અસમર્થ છું. આમ બોલીને મહાબળવાન રુદ્ર જળમાં ડૂબી ગયા. તે પ્રતાપી રુદ્ર જળમાં નિમગ્ન થયાથી બ્રહ્માએ રુદ્રને આપેલી પરમ સુંદર ગૌરી નામની તે કન્યાને પોતાના શરીરમાં સમાવી દીધી. ભગવાન પ્રજાપતિએ ફરી સૃષ્ટિનું નિર્માણ કરવાનો વિચાર કર્યો અને તેમણે દક્ષ આદિ 7 માનસપુત્રો ઉત્પન્ન કર્યા. ત્યારથી પ્રજાની સારી રીતે વૃદ્ધિ થવા લાગી. દાક્ષાયણી, દક્ષની પુત્રીના પુત્રો ઇન્દ્ર સહિત સર્વ દેવો, 8 વસુઓ, રુદ્રો, આદિત્યો અને મરુદ્ગણો થયા. બ્રહ્માએ રુદ્રને આપેલી સુંદર શ્રોણીવાળી ગૌરી દક્ષને પુત્રી રૂપે આપી. એ દાક્ષાયણી દક્ષની પુત્રી થઈ. પછી પ્રસન્નચિત્તવાળા દક્ષે સમૃદ્ધિ કરનારા તે દોહિત્રોને જોઈને પ્રજાપતિને પ્રસન્ન કરવા માટે યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં બ્રહ્માના મરીચી આદિ સર્વ પુત્રો પોત પોતાના માર્ગે સ્થિત રહીને ઋત્વિક કર્મ કરવા લાગ્યા. બ્રહ્મા પોતે તે યજ્ઞમાં બ્રહ્મા થયા. ભૃગુ આચાર્ય થયા. મરીચી અને અત્રિ યજ્ઞકર્મમાં ઉપદ્રષ્ટા થયા. અંગિરા ઋષિ અગ્નિ સ્થાપન કરનારા થયા. પુલસ્ય હોતા થયા. પુલહ ઉદ્ગાતા થયા. તે યજ્ઞમાં ક્રતુ પ્રસ્તોતા થયા. પ્રચેતા પ્રતિહર્તા થયા. વસિષ્ઠ વેદપાઠી થયા અને સનકાદિઓ સભાસદ થયા. તે યજ્ઞકર્મ સ્વયં બ્રહ્માને ઉદ્દેશીને વિશ્વના સર્જન માટે થયું હતું. રુદ્ર, આદિત્ય અને અંગિરા વગેરે દક્ષના દોહિત્રો એમાં પૂજ્ય સ્થાને હતા. તેઓ સાક્ષાત પિતૃરૂપે હતા. તેમના તુષ્ટ થવાથી જગત સંતુષ્ટ થયું હતું. તે યજ્ઞમાં પોતપોતાનો ભાગ ગ્રહણ કરવાની અભિલાષાવાળા દેવો, આદિત્યો, વસુઓ, પિતૃઓ સહિત વિશ્વેદેવો, ગંધર્વો અને મરુદ્ગણો હતા. હવિષ દ્વારા જેટલા ભાગો તેમને આપ્યા તે તેમણે ગ્રહણ કર્યા. એ જ સમયે બ્રહ્માના ક્રોધથી ઉત્પન્ન થયેલા રુદ્રો જેઓ અગાઉ જળમાં નિમગ્ન થઈ ગયા હતા તેઓ ફરીથી તરત ત્યાં આવી ચડ્યા. જળમાંથી નીકળેલા તે રુદ્રની કાંતિ સહસ્ત્ર સૂર્યની કાંતિ સમાન હતી. એ સર્વદેવ પ્રકારના જ્ઞાનરૂપ હતા. સર્વદેવમય અને મળરહિત હતા. તપના પ્રભાવથી સર્વ જગતને પ્રત્યક્ષ જોવાના સામર્થ્યવાળા હતા. હે નરોત્તમ, હે રાજન, એ સમયે 5 પ્રકારની સૃષ્ટિ થઈ. એક દિવ્ય સૃષ્ટિ અને 4 પ્રકારની ઉદ્વિજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ ભૌતિક પાર્થિવ સૃષ્ટિ થઈ. તે જ સમયે રૌદ્ર સૃષ્ટિ પણ થઈ. હે નૃપોત્તમ, હવે સદસૃષ્ટિ સાંભળો. મહાજળમાં 10,000 વર્ષ સુધી રુદ્રોના અધિપતિ રુદ્ર તપ કરીને બહાર નીકળ્યા ત્યારે ધાન્યથી પરિપૂર્ણ અને મનુષ્યો તથા પક્ષીઓથી વ્યાપ્ત જંગલો સહિતની રમણીય પૃથ્વી તેમણે જોઈ. દક્ષના આશ્રમમાં થતા યજ્ઞમાં ઋષિઓ ઋત્વિજ થયેલા હતા. તેઓ યજ્ઞ સંબંધી મંત્રો ભણતા હતા. તે યજ્ઞીય શબ્દો રુદ્રે સાંભળ્યા. મહાતેજસ્વી સર્વજ્ઞ પરમેશ્વર રુદ્રે તે શબ્દો સાંભળ્યા. તેથી તેમને અત્યંત ક્રોધ થયો અને તેઓ બોલ્યા, સર્વાત્મા વિભુએ સર્વથી પ્રથમ મને ઉત્પન્ન કર્યો અને તેમણે મને કહ્યું કે પ્રજાનું સર્જન કરો. હવે અત્યારે સૃષ્ટિ આદિનું વર્ણન કરવાનું કામ કોણ કરે છે? આમ બોલીને તે પરમેશ્વર રુદ્રે અત્યંત ક્રુદ્ધ થઈને ભારે ગર્જના કરી. તેની ગર્જનાને લીધે તેના કાનોમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. ભૂત, વૈતાલ, અગ્નિ, પ્રેત, રાક્ષસીઓ કરોડોની સંખ્યામાં રુદ્રના કાનોમાંથી નીકળ્યા. તેમણે અનેક આયુધો ધારણ
ધારણ કરેલા હતા. પછી રુદ્રે વેદ વિદ્યાના અંગરૂપી રથનું સર્જન કર્યું. તેણે 3 તત્વરૂપ 2 સુંદર ઘોડા જોડેલા હતા. દિવસ અને રાતરૂપે 2 પતાકાઓ તેના પર ફરકતી હતી. ધર્મ અને અધર્મ આ 2 જોતરા હતા. સર્વ વિદ્યારૂપી આ શકટના બ્રહ્મ પોતે સારથી હતા. ગાયત્રી રૂપ ધનુષ એમણે ધારણ કરેલું હતું. એ ધનુષને ઓમકાર રૂપ જ્યાં દોરી હતી. હે સુવ્રત, 7 સ્વરો નિષાદ, ઋષભ, ગાંધાર આદિ બાણો હતા. આ પ્રમાણે તૈયારી કરીને દેવોના દેવ પ્રતાપી રુદ્ર ક્રોધપૂર્વક દક્ષના યજ્ઞમાં જવા માટે નીકળ્યા. રુદ્ર જ્યારે યજ્ઞશાળામાં પહોંચ્યા ત્યારે ઋત્વિજોનો આકાશને ગજવતો મંત્રનો નાદ બંધ પડી ગયો. યજ્ઞમાં આવેલા વિઘ્નને જોઈને બધા ઋત્વિજો બોલી ઉઠ્યા કે હે દેવો, તૈયાર થઈ જાઓ, તમારા ઉપર ભારે ભય આવી પડ્યો છે. આ પરમ દુર્લભ યજ્ઞમાં પોતાનો ભાગ લેવા માટે બ્રહ્માએ નિર્માણ કરેલા કોઈ બળવાન અસુર આવી રહ્યો છે. દેવોને આ પ્રમાણે કહેવામાં આવ્યાથી તેઓ પોતાના માતામાં દક્ષને કહેવા લાગ્યા કે હે તાત, હે દક્ષ, અહીંયા હવે અમારે શું કરવાનું છે તે અમને સ્પષ્ટ જણાવો. દક્ષ બોલ્યા કે જલ્દીથી આયુધો ધારણ કરો, યુદ્ધ કરવા માટે તૈયાર થઈને સંગ્રામ ખેલો. દક્ષે દેવોને આ પ્રમાણે કહ્યું. તેથી તે દેવો અનેક પ્રકારના હથિયારોથી રુદ્રના અનુચરો સાથે લડવા લાગ્યા. તે સમયે વૈતાલો, ભૂતો, કુષ્માંડો, ગ્રહપૂતનાઓ નામના પ્રકારના આયુધોને ધારણ કરનારા લોકપાલો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ ભયંકર બાણો તથા પરશ્વાધેય અસ્ત્રો તે ભૂત ગણ અને વૈતાલો પર ફેંકતા હતા. તેથી તે ભૂત અને વૈતાલો યમધામમાં જવા લાગ્યા. તે યુદ્ધમાં ભૂતગણો પણ રુદ્રની આગેવાની હેઠળ દેવતાઓ પર સળગતા ઉંબળિયા અને હાડકાથી પ્રહાર કરીને બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધમાં તેમને રુદ્રની આગળ બાણથી ઘણા દેવતાઓને હરાવી નાખ્યા. તે મહાભયંકર સંગ્રામમાં રુદ્રે એક જ બાણથી ભગના બંને નેત્રો વીંધી નાખ્યા. રુદ્રના બાણથી ભગની આંખો ફૂટી ગઈ અને તેથી તે આંધળો થઈ ગયો. એ જોઈને પૂષાનો ઘણો ક્રોધ ચડ્યો. તેથી તે તેજસ્વી પૂષા રુદ્ર સામે ડરી જઈને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. પૂષા તે યુદ્ધમાં રુદ્ર ઉપર ઘણા બાણો ફેંકીને બાણોનું ઝાડુ રચવા લાગ્યો. શત્રુવીરોના સંહાર કરનાર રુદ્રએ આ જોઈને પૂષાના દાંત ખેંચી નાખ્યા. રુદ્રે પૂષાના દાંત પાડી નાખ્યા. એવું જોઈને દેવતાઓના પક્ષમાં રહીને યુદ્ધ કરનારા 11 રુદ્રો સર્વ દિશાઓમાં જલ્દીથી નાસી છૂટ્યા. દેવતાઓનું સૈન્ય નાસભાગમાં પડી ગયું છે એવું જોઈને પ્રતાપી અગ્નિએ દેવોના સૈનિકોને કહ્યું કે અરે, તમે પોતાના પરાક્રમનો ત્યાગ કરીને યુદ્ધમાંથી ક્યાં ભાગી જાઓ છો? તમારો દર્પ, તમારું મહાત્મય, શ્રેષ્ઠત્વ, વ્યવસાય, કુળ અને ઐશ્વર્ય તમને કેમ સાંભળતા નથી? અરે, આ બધી વાતોનો તો કંઈ વિચાર કરો. તમારામાં પરમેષ્ઠી સર્વ ગુણો રહેલા છે. તમને આયુષ્ય પ્રાપ્ત થયેલું છે, માટે યુદ્ધમાંથી નાસી જશો નહીં. ભગવાન નારાયણનું સ્મરણ કરી તેને નમસ્કાર કરો. દેવોએ એ પ્રમાણે કરવાથી શંખ, ચક્ર અને ગદાથી યુક્ત હસ્તવાળા પીતાંબર ધારણ કરનારા જનાર્દન હરિ ગરુડ પર આરૂઢ થઈને ત્યાં આવી લાગ્યા અને તે સ્થળે હરિ અને હર વચ્ચે રૂંવાટા ઊભા થઈ જાય તેવું યુદ્ધ થયું. રુદ્રે ઓજસ્વી પાશુપાત અસ્ત્રથી હરિને પ્રહાર કર્યો. ક્રોધે ભરાયેલા હરિએ નારાયણ અસ્ત્રથી રુદ્ર પર પ્રહાર કર્યો. તે અત્યંત દિવ્ય નારાયણ અને પાશુપાત બંને અસ્ત્રો પરસ્પર એકબીજાને પરાજય આપવા માટે આકાશમાં સ્થિર થઈને યુદ્ધ કરવા લાગ્યા. 1000 દિવ્ય વર્ષો સુધી તે બંને વચ્ચે યુદ્ધ થતું રહ્યું. એમના એકના માથા પર મુકુટ હતો અને બીજાના મસ્તક પર જટાનું ગૂંચળું હતું. એમ એક અસ્ત્ર શંખ વગાડતું હતું અને બીજું કલ્યાણકારી ડમડું વગાડતું હતું. એકના હાથમાં ખડક હતો અને બીજાના હાથમાં દંડ ધારણ કરેલો હતો. એકનું અંગ કૌસ્તુભ મણિથી શોભતું હતું, બીજાનું અંગ ભસ્મથી વિભૂષિત થયેલું હતું. એક અસ્ત્ર ગદા ઘુમાવતું હતું અને બીજું દંડ ફેરવતું હતું. એકનું ગળું મણિઓથી શોભતું હતું, બીજાનું હાડકાથી. એકે પીતાંબર પરિધાન કર્યું હતું, બીજાએ સર્પનો કંદોરો ધારણ કરેલો હતો. આ પ્રમાણે એકબીજાની સ્પર્ધા કરતા તે રુદ્ર અને નારાયણાત્મક બંને અસ્ત્રો અતિશય સમીપ આવી ગયેલા જોઈને પિતામહ બ્રહ્મા તેમને કહેવા લાગ્યા કે હે સુવ્રતો, અસ્ત્રો, તમે બંને પોતપોતાની મેળે શાંત થઈ જાઓ. બ્રહ્માએ તે અસ્ત્રોને આ પ્રમાણે કહ્યું. તેથી તે બંને અસ્ત્રો શાંત થઈ ગયા. પછી બ્રહ્માએ વિષ્ણુ અને હરને કહ્યું કે તમે બંને દેવો હરિ અને હર લોકમાં ખ્યાતિ પામશો અને આ નષ્ટ થયેલા યજ્ઞ પૂર્ણતાને પામશે, પૂરો થશે અને લોકમાં દક્ષની કીર્તિ વધારશે. લોકપિતામહ બ્રહ્માએ હરિ અને હરને આ પ્રમાણે કહ્યા પછી તેઓ બોલ્યા કે હે દેવો, રુદ્રનો ભાગ આપી દો. રુદ્રનો ભાગ જ્યેષ્ઠ ભાગ હોય છે, આમ વેદોમાં કહ્યું છે. હે દેવો, પરમેષ્ઠી રુદ્રની સ્તુતિ કરો. ભગના નેત્રોનો નાશ કરનાર અને પૂષાના દાંત તોડી પાડનાર ભગવાન શંકરની સ્તુતિ આ શબ્દોથી અને નામોથી કરો, જેથી તે દેવ પ્રસન્ન થઈ તમને વરદાન આપે. બ્રહ્માએ દેવોને આ પ્રમાણે કહ્યું. તેથી તેઓ મહાન આત્મા એવા શંભુની અત્યંત ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. સ્વયંભૂને નમસ્કાર કરી દેવો બોલ્યા કે 3 નેત્રવાળા અને 3 મુખવાળા ભગવાન શંકરને નમસ્કાર છે, નમસ્કાર છે. સહસ્ત્ર નેત્રવાળા ભગવાન શૂલપાણીને નમસ્કાર છે, નમસ્કાર છે. હાથમાં ખટ્વાંગ અને દંડને ધારણ કરનારા શિવને નમસ્કાર છે, નમસ્કાર છે. હે દેવ, આપ અગ્નિની જ્વાળા
અને કરોડો સૂર્યોના તેજ સમાન કાંતિમાન છો. હે દેવ, આપના દર્શન ન થવાથી અમે મૂઢ થયેલા હતા, પણ હવે અમે આપના સ્વરૂપને જાણી શક્યા છીએ. હે ત્રણ નેત્રવાળા શંકર, દુઃખને હરનારા હે શંભો, હે ત્રિશૂલ ધારણ કરનારા હે વિકૃત મુખવાળા, સર્વ દેવોના ઈશ્વર, શુદ્ધ ઉત્પત્તિવાળા હે દેવ, હે રુદ્ર, હે અચ્યુત, સર્વ પ્રાણીઓમાં નિવાસ કરનારા હે દેવ, આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ. આપ ઉષાના દાંતના અંતકરૂપ ભયંકર સ્વરૂપવાળા, પ્રલંબ સુંદર કંઠવાળા, વિશાળ દેહવાળા હે અચ્યુત, હે નીલકંઠ, હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, આપ પ્રસન્ન થાઓ. ભગના નેત્રોને દક્ષના યજ્ઞમાં વિનાશ કરનારા હે દેવ, યજ્ઞોમાં મુખ્ય ભાગને આપ ગ્રહણ કરો. સર્વ ગુણોથી યુક્ત હે દેવેશ્વર, હે નીલકંઠ, આપ પ્રસન્ન થાઓ. અમારું રક્ષણ કરો. ભસ્મને ધારણ કરનારા હે દેવ, ભિક્ષા માટે નૃકરોટી, મનુષ્યની ખોપરીને ધારણ કરનારા, ત્રિપુરાસુરનો વધ કરનારા હે ઉમાપતિ, કમળનાળમાં જન્મેલા હે દેવ, સર્વ પ્રકારના ભયમાંથી આપ અમારું રક્ષણ કરો. હે સુરેશ, હે અનંત, અમે આપના શરીરમાં અનેક સૃષ્ટિઓ, સર્વ વિદ્યાઓ અને પદક્રમ, ઘન, જટા, માળા તથા અંગો સહિત શ્રેષ્ઠ વેદો જોઈએ છીએ. હે દેવોના દેવ મહાદેવ, અમે આ સર્વ આપના સ્વરૂપમાં રહેલા જોઈએ છીએ. હે ભવ, હે શર્વ, હે મહાદેવ, હે પિનાકિન, હે રુદ્ર, હે વિશ્વેશ, હે પરમેશ્વર, આપને અમે નમસ્કાર કરીએ છીએ. અમારું રક્ષણ કરો.